એટલે વહેલી સવારે મેં નવા કપડાં પહેરેલા. સાંભળું તો બહુ સમજવાથી વાત, આવડતું તો બધાને હોય ને, પણ એક ગરિમા છે સ્ટેજની. સરસ્વતીના ખોળે બેહીને આપણે સારી વાતો કરવા મળ્યા. ગામની પ્રજાને ચાઇનાના ટપ મારવા ભેળા નથી આપણે. સવારમાં કાંટલા જાળી લીજો, બાંધી લીજો. શું કામ? અંદરો અંદર બાંધીને આપણે અંગ્રેજો ઘણું ગુલામી નથી કરી કોઈની. હવે સાંભળજો, સવારમાં હું કપડાં નવા પહેરીને નીકળ્યો જગદીશભાઈ, એટલે કપડાં નવા પહેરીને નીકળ્યો તો એક માંદડામાં ખાંદામાં ભેંસ બેઠી, આખી ખાંદો ભરેલી હો, આખી ખાંદો. એટલે હું તો કપડાં પહેરીને નીકળ્યો તો મેં જોયું તો ભેં મારા આમ કતરા. નીકળ્યું સાલું ભેંનું આપણે કઈ બગાડ્યું નથી, અને આ ખાંદામાં બેઠી મારા સામે કાં કતરાય. પણ મૂળ મેં નવા કપડાં હારા પહેરેલા, એ ખાંદામાં બેઠેલી ભેંથી જોવાનું. એટલે મારે નીકળવું, આની બીક નથી. બીક તો મારે હતી, કારણ કે મારા નવા કપડાં હતા. એટલે હું તો પાછો થોડોક આગો આવ્યો. હોળી ભેર મારી સામે આલી, હોળી મંડી કાતરું મારો. હોળી મેં વિચાર કર્યો, હે દ્વારકાવાળા, મેં ક્યાં કોઈનું બગાડ્યું છે? હું ક્યાં કોઈને નડ્યો? એ 2 વર્ષમાં મારું એક સ્ટેટમેન્ટ તો દેખાડો કે સમાધાન પછી હું બોલ્યો હોય તો કાંક ડાયરા હજી મૂકી દઉં. કોઈ દી ન બને. હોળી ખાંડામાંથી નીકળી, હામી આવી, હોળી નાણામાં આખો ગયો, હોળી પાછી આવી. એટલે મને એમ થયું લગભગ આ મને ખાંદો બગાડવા આવી લાગે કે હું તો આખી ખાંડામાં બેઠી છું, તમારું મારે ક્યાંક બગાડવું છે. અને પછી માફ કરજો, મારે ન છૂટકે આ કપડાં ખાંડાવાળા કરવા પડ્યા છે. તમે તો સમજુ ડાયરો છો.